સુરતના મોટા વરાછા ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા 7 દિવસ આધ્યાત્મિક પ્રદર્શન સાથે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશન સુરત અને રેડ ક્રોસ 84 બ્રાન્ચના સહયોગથી મફતમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આઈ ચેકઅપ સાથે મોતિયાબિંદના ઓપરેશન, જેમાં લોક દ્રષ્ટિ આઈ બેંકના દિનેશભાઈ પટેલે ચક્ષુ, દેહ અને અંગદાન તેમજ સાધનાબેન તિવારીએ કિડની અંગેની સંભાળની માહિતી આપી હતી. તેઓની ટીમ સાથે 1248 દર્દીઓની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાએ જણાવ્યું હતું કે ઈશ્વરે આપેલ મનુષ્ય દેહમાં અદ્ભુત અંગો આવેલા છે, તેમની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. આપણે શુદ્ધ અને સાત્વિક આહાર લેવો જોઈએ, જેથી આપનું મન શુદ્ધ રહે, તો જ આપણે શરીર શુદ્ધ રાખી શકીએ. બ્રહ્માકુમારીઝમાં ફાલ્ગુનીબેન દ્વારા સ્વાસ્થ્ય માટે મેડિટેશન જરૂરી છે, તે માટે રાજયોગ સાપ્તાહિક કોર્સ પણ કરવો જોઈએ, જેથી આપણને માનસિક તેમજ શારીરિક શાંતિનો અનુભવ થાય છે. આ કોર્સ મોટા વરાછામાં સાધના સોસાયટી પાસે આવેલ ઈશ્વરીય પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝમાં ફ્રીમાં કરવામાં આવે છે. પૂર્વ મેયર અસ્મિતાબેન સિરોયા, ડોક્ટર કોમલ દેસાઈ, ડોક્ટર રાજકિશોર બહેરા ઉપસ્થિત રહી સેવા આપી હતી. 7 દિવસ સુધી બીકે મીનાબેન, બીકે રૂપલબેન, બીકે કિરણબેન, બીકે દિવ્યાબેન, બ્રહ્માકુમારીઝના ભાઈઓ અને બહેનોએ પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપી હજારો લોકોની સેવા કરી હતી.